મહત્વની બેઠકોનો દોર પણ શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે સાથે વાત કરવા માટે રાજ્યના વડા વિકાસ સહાય ઉપસ્થિત છે. સર, સુરતની અંદર બુલડોઝર પણ ફરવા લાગ્યું છે, પરંતુ આ પ્રકારની ઘટનાઓની સામે પોલીસ હવે કેટલી કડક થશે? આપણે અગાઉથી આ વાતમાં મક્કમ છીએ કે ગુજરાત જેવા શાંતિપ્રિય રાજ્યમાં કોઈ પણ અસામાજિક તત્વ દ્વારા ગુજરાતની શાંતિનો ભંગ થાય તે માટે કોઈ કૃત્ય કરે તો ખૂબ કડક પગલાં આવા અસામાજિક તત્વો વિરુદ્ધ ગુજરાત પોલીસ દ્વારા લેવામાં આવશે. એમાં આપણે ખૂબ મક્કમ છીએ અને કોઈ પણ સમાજના હોય, પણ આપણે જાણીએ છીએ કે અત્યારે જ્યારે ગણેશ ઉત્સવનું આખું માહોલ ચાલે છે, ખૂબ ઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસ સાથે લોકો એ મનાવી રહ્યા છે. એ સમય દરમિયાન પણ અમુક લોકોએ ગઈકાલે સુરત શહેરમાં જ્યારે અસામાજિક કૃત્ય કરીને લોકોને હેરાન પરેશાન કરવા અને શાંતિને ભંગ કરવા માટેનો પ્રયત્ન કર્યા, તો સ્થાનિક પોલીસ તરફથી ખૂબ ત્વરિત કાર્યવાહી થઈ છે અને ખૂબ અસરકારક કાર્યવાહી પણ થઈ છે. એટલે ગુજરાત પોલીસ એકદમ સંપૂર્ણપણે તૈયાર છે અને દરેક એકમમાં, દરેક જિલ્લાઓમાં દરેક અધિકારીઓને આ બાબતે સૂચના પણ આપવામાં આવી છે અને આજે ફરીથી એક વિડીયો કોન્ફરન્સના મારફતથી દરેક સીપી, એસપી અને રેન્જ વડાઓ સાથે એક મિટિંગ રાખવામાં આવી છે. સર, કેમ કે હવે જો સમયની વાત કરવામાં આવે તો ગણેશ ચતુર્થી પછી નવરાત્રી, દિવાળી તહેવારો છે, એની વચ્ચે વડાપ્રધાનનો પણ ગુજરાત મતનો આખો દોરો છે, તો જે સુરક્ષા વ્યવસ્થા અથવા લો એન્ડ ઓર્ડરને લઈને કયા મજબૂત પગલાં છે જે પોલીસ દ્વારા લેવામાં આવશે? ગુજરાત પોલીસના વડા તરીકે ગુજરાતની કાયદા અને વ્યવસ્થા જાળવવા એની જવાબદારી અમે લોકો સ્વીકારીએ પણ છીએ અને એ જવાબદારી સ્વીકાર્યા પછી આ બાબતે જે કે પગલાં લેવાની હોય છે કાયદાકીય રીતે, એ તમામ પગલાં આપણે લઈએ છીએ. સમયાંતરે અલગ અલગ જિલ્લાના વડાઓ સાથે બેઠકો થાય છે, મિટિંગ થાય છે, સમીક્ષાઓ થાય છે અને સમીક્ષાને ધ્યાનમાં રાખીને જે કંઈ ચર્ચાઓ થાય, જે કંઈ વિષય આપણે ધ્યાન ઉપર આવે તે બાબતે મક્કમતાથી આપણે કાર્યવાહી કરીએ છીએ. આપણા કાયદા ખૂબ મજબૂત છે. સુરતની જો વાત કરવામાં આવે તો 12 કલાકથી વધારેનો સમય થઈ ચૂક્યો છે ઘટનાને, ચોક્કસ એક્શન લેવાયા છે, પરંતુ કારણ શું હતું, ઉદ્દેશ્ય શું હતું? અનાયાસે થયું કે અસામાજિક તત્વો હતા, એમને એક સ્ટ્રેટેજી સાથે આ આખો કાંકરી ચાળો કર્યો હતો? પ્રાઇમા ફેસિસ પોલીસ પાસે શું માહિતી આવી છે? આ તો એક તપાસનો વિષય છે કે આ કેમ થઈ, એની પાછળ કોણ હતા અને કોન્સ્પિરસી હતું કે કેમ, એ બધી તપાસનો વિષય છે. એમાં અત્યારે ટિપ્પણી કરીએ યોગ્ય પણ નથી, પણ એટલું ચોક્કસ કહી શકીએ કે જે ઘટના બન્યા એ ઘટના ખૂબ ખરાબ બન્યા છે અને એની ગંભીરતા સમજીને સ્થાનિક પોલીસ તરફથી ખૂબ અસરકારક અને ત્વરિત કાર્યવાહી કરવામાં આવી છે અને ભવિષ્યમાં આ પ્રકારના બનાવો ન બને તેના માટે જે કે પગલાં લેવાની થતી હોય છે, એડિશનલ ફોર્સ ડિપ્લોયમેન્ટની બાબત હોય, કોમ્યુનિટી આઉટરીચની પ્રોગ્રામ્સ હોય, પછી જે લોકો અસામાજિક તત્વો હતા એના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરીને ખૂબ લાંબા સમય સુધી આ લોકોને જામીન ન મળે, અટક થાય, તમામ કાયદાકીય બાબતોને પણ ખૂબ ઝીણવટભરી આપણે તપાસ કરીને એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવનાર છે. એક ખાસા સમયથી જોવા મળી રહ્યું છે ગુજરાતની અંદર પોલીસ દ્વારા જે પણ આ પ્રકારના અસામાજિક તત્વો હોય છે એમની સંપત્તિ પર બુલડોઝર ફેરવી દેવામાં આવે છે, તો માનવામાં આવે છે કે જે કોમી એખાલસને નુકસાન કરી રહ્યું છે એ પ્રકારના તત્વો સામે ગુજરાત પોલીસ કયા એક્શનથી, કયા વલણથી આગળ વધશે અને જ્યારે હવે ગણેશ પંડાલમાં વધારાની સિક્યુરિટી માટે પોલીસ શું કરશે? મેં આપને કીધું કે આપણી પાસે આજની તારીખમાં જે કાયદાઓ છે અને કાયદાઓની જે જોગવાઈઓ છે એ કાયદાની જોગવાઈઓને આધીન રહીને તમામ કાર્યવાહી જે કે અસામાજિક તત્વો વિરુદ્ધમાં કરવાની થતી હોય છે એ તમામ કાર્યવાહી આપણે કરીએ છીએ અને કાયદા આટલું મજબૂત છે કે કોઈ પણ અસામાજિક તત્વો વિરુદ્ધ આ કાયદા હેઠળ જો કાર્યવાહી કરવામાં આવે તો એને ચોક્કસ નુકસાન તો થાય જ. જ્યાં સુધી ગણેશ પંડાલમાં ડિપ્લોયમેન્ટની વાત છે, ચાલુ વર્ષે ગુજરાત રાજ્યમાં આશરે 93,000થી વધુ ગણેશજીની સ્થાપના થઈ છે અલગ અલગ રાજ્યોમાં, અલગ અલગ એકમોમાં, અલગ અલગ જિલ્લાઓમાં અને એ તમામ જગ્યાઓ યોગ્ય રીતે પોલીસ ડિપ્લોયમેન્ટ થાય. એ પછી સ્થાનિક પોલીસની બાબત હોય, એસઆરપી હોય, હોમગાર્ડ હોય, સ્થાનિક જે વરિષ્ઠ અધિકારીઓ છે એની સમયાંતરે વિઝિટ હોય, એ તમામ પ્રકારની કામગીરી અત્યારે ચાલુ છે. અંતિમ સવાલ, ગુજરાતની અંદર શાંતિ સલામતી સાથે કોમી એખાલસ બની રહે એની માટે પોલીસની કેટલી મક્કમતા, ગુજરાત પોલીસના વડા તરીકે આજે આપ ગુજરાતને શું એશ્યોરન્સ આપવા માંગો? અમે લોકો ખૂબ મક્કમ છીએ.
મેં તમને કીધું કે એ ગુજરાત પોલીસની જવાબદારી છે કે આપણી રાજ્યમાં શાંતિ સ્થાપાય, શાંતિનો જે માહોલ છે એ માહોલમાં તમામ હર્ષ અને ઉલ્લાસ સાથે તમામ ઉત્સવોનું આયોજન થાય અને એના માટે ગુજરાત પોલીસ ખૂબ મક્કમ છે અને કોઈ પણ અસામાજિક તત્વ કોઈ પણ સમાજના હોય એમના વિરુદ્ધમાં ખૂબ કડકમાં કડક કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે. એના માટે સંપૂર્ણ તૈયારી છે. ધન્યવાદ. અમારી સાથે વાત કરવા મળતા હતા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, જે ખૂબ સ્પષ્ટતાથી કહી રહ્યા છે કે ગુજરાતમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે ગુજરાત પોલીસની પ્રાથમિકતા છે અને તેમાં કાંકરી ચાળો કરનાર કોઈ પણ અસામાજિક તત્વ હશે તો તેની સામે એક્શન લેવામાં આવશે, એ ચાહે કોઈ પણ જ્ઞાતિના હોય. કેમેરામેન નવનીત સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર.